નમસ્કાર દર્શક મિત્રો, સંધાનમાં આપનું સ્વાગત છે. વિષય છે રાજ્યશાસ્ત્ર, વિષયાંગ છે ઠંડા યુદ્ધ પછીનું રાજકારણ. દર્શક મિત્રો, આપણી સાથે આજે સ્ટુડિયોમાં છે ડૉક્ટર એમ ટી દેસાઈ સાહેબ. દેસાઈ સાહેબ, સ્વાગત છે. દેસાઈ સાહેબ ગુજરાત યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્ર વિભાગમાં પ્રોફેસર હતા. આજે આપણને શીતયુદ્ધ પછીનું રાજકારણ અને વર્તમાન પ્રવાહો વિશે માહિતગાર કરશે. દેસાઈ સાહેબ. મુકેશભાઈ અને મિત્રો, આજનો વિષય એવો છે તે ચર્ચાસ્પદ છે. સૌથી પહેલાં તો વાત કરીએ તો શીત યુદ્ધ શું એને વિશે અને સાથી થયું એને વિશે પણ અનેક પુસ્તકો લખાયા છે, જેમાં જુદા જુદા વિદ્વાનોએ જુદા જુદા પરિબળો ઉપર વધતો ઓછો ભાર મૂક્યો છે. શીત યુદ્ધનો અંત કોઈએ ધારેલો નહોતો, એટલે જ્યારે એનો અંત આવ્યો ત્યારે એમાંથી પણ અનેક વિવાદો જન્મ્યા. એક વસ્તુ છે કે લોકો જાણે શીત યુદ્ધ ગમે તે હોય પણ એનાથી ટેવાઈ ગયા હતા. હવે શીત યુદ્ધનો જ્યારે અંત આવ્યો છે ત્યારે શીત યુદ્ધ પછીનું વિશ્વ રાજકારણ અને તેનું સ્વરૂપ શું છે કે કેવું રહેશે એને વિશે પણ એટલા જ વિવાદો છે. એનું કારણ છે કે શીત યુદ્ધ લગભગ 1947થી શરૂ થયું અને લગભગ 1990 સુધી ચાલ્યો. એટલે આટલા લાંબા સમય સુધી આ ચાલ્યું હોય એવી વસ્તુ એક કાયમી છે એમ માનવાની પરિસ્થિતિ ઊભી થાય. અમેરિકા સંશોધન પાછળ અતિશય મોટા પ્રમાણમાં પૈસો ખર્ચે છે, છતાં પણ કોઈ અમેરિકન સાક્ષર શીત યુદ્ધના અંત અંગે આગાહી કરી શક્યા નહોતા. એટલે શીત યુદ્ધના અંત પછી પણ ફરી પાછા વિવાદો કે ભાઈ શાને કારણે આ વસ્તુ બની અને હવે શું, હવે શુંનો પ્રશ્ન પણ હજુ સેટલ નથી થયો. એટલા માટે આપણે અંગ્રેજીમાં શબ્દ પોસ્ટ કોલ્ડ વોર વાપરીએ છીએ, શીત યુદ્ધ પછીનું. પણ એ પછી વિશે કોઈ ચોક્કસ ટર્મિનોલોજી આપણી પાસે નથી. એ આ વસ્તુની હજુ સુધી પ્રવર્તતી અનિશ્ચિતતાનું જ પ્રતીક છે. હવે શીત યુદ્ધના અંત પછીના વિશ્વ રાજકારણની વાત કરીએ તો સૌથી પહેલાં તો શીત યુદ્ધ શું હતું એનો ટૂંકમાં ખ્યાલ આપીએ તો શીત યુદ્ધ એ યુદ્ધ ગણાય અને છતાં પણ એ શીત હતું. બીજી બાજુએ કેટલાક લોકો એમ કહે છે, દાખલા તરીકે જ્હોન લ્યુઇસ ગેડિસ જે અમેરિકાના ઇતિહાસકારોમાં, વર્તમાન ઇતિહાસકારોમાં એક બહુ જાણીતું નામ છે ને, એમણે તો એને યુદ્ધ કહેવાને બદલે આ સમગ્ર સમયગાળાને એક લાંબી શાંતિનો ગાળા તરીકે ઓળખાવ્યો છે. એટલે એ તો એમને યુદ્ધ કહેવા માટે પણ તૈયાર નથી. અને એ સાથે એ લાંબા ગાળાની શાંતિ ચાલી એને વિશે પણ એમણે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. પણ હું માનું છું કે વિદ્વાનોનું જગત અને સામાન્ય માણસો બધા શીત યુદ્ધ શબ્દથી ટેવાઈ ગયા છે. એટલે શીત યુદ્ધના લક્ષણોની વાત કરીએ તો સૌથી પહેલી વસ્તુ તો એ છે કે વિચારસરણીનો સંઘર્ષ. અને વિચારસરણીનો સંઘર્ષ એ કંઈ ઇતિહાસમાં નવી વસ્તુ નથી. લોકશાહી અને રાજાશાહી વચ્ચે સંઘર્ષ ચાલતો આવેલો છે અને ક્રાંતિઓ 19મી સદીની અંદર પણ યુરોપમાં થયેલી હતી. એટલે વિચારસરણીનો સંઘર્ષ સાવ નવો નથી. 1917માં રશિયામાં સામ્યવાદ આવ્યો ત્યારે એ પણ મૂડીવાદ વિરુદ્ધની વિચારસરણી લઈને જ આગળ આવેલો હતો. પણ 47 પછીના ગાળાને આપણે શીત યુદ્ધના ગાળા તરીકે ગણીએ છીએ અને તેમાં વિચારસરણીને આપણે
વિશેષ મહત્વ એટલા માટે આપીએ છીએ કે આ સંઘર્ષ યુરોપ કે એશિયા પૂરતો ન રહેતા લગભગ સમગ્ર વિશ્વ ઉપર છવાઈ ગયો હતો. બીજી વસ્તુ એ હતી કે આ બંને વિચારસરણીઓને મૂર્તિમંત કરી શકે એવા બે શક્તિશાળી દેશોનો જન્મ તો નહીં કહું, પણ એ શક્તિશાળી દેશ તરીકે, સર્વોચ્ચ સત્તાઓ તરીકે એ 1947 પછી બહાર આવ્યા. એટલે એ વિચારસરણીઓને વેગ આપવા માટે, એનો પ્રચાર કરવા માટે, એનો પ્રસાર કરવા માટે બે સર્વોચ્ચ સત્તાઓ હતી. બીજું કે આ બંને સર્વોચ્ચ સત્તાઓ એમ માનતા હતા કે તેમની પોતપોતાની વિચારસરણી, એક બાજુએ લોકશાહી, ખાનગી સાહસ, બીજી બાજુએ રાજ્યનું સાહસ, સામ્યવાદ, એ બંને એની વચ્ચે કોઈ સમજૂતી શક્ય ન હતી, કોઈ કોમ્પ્રોમાઇઝ શક્ય ન હતો. બલકે અંતે તો એ બે વચ્ચે યુદ્ધ થવાનું જ હતું. અને લાંબા સમય સુધી સોવિયત રાજ્યકર્તાઓ અને અમેરિકન રાજ્યકર્તાઓ એમાં માનતા રહ્યા હતા. આપણે જોઈશું કે પ્રમુખ રેગન પણ રશિયાને એક ઇવિલ એમ્પાયર તરીકે, દુષ્ટ સામ્રાજ્ય તરીકે ઓળખતા હતા. એ વસ્તુ જુદી છે કે જે આવા શીત યુદ્ધના મુખ્ય પ્રણેતા, પ્રચારક, એને વ્યવહારમાં મૂકનારા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ, એમણે એમના જ પ્રમુખ પદના સમયકાળ દરમિયાન એમણે શીત યુદ્ધના અંતની શરૂઆત પણ જોઈ. આ એક વિધિની ને ઇતિહાસની વિચિત્રતા કેવી હોય તો એને એ તમે કહી શકો છો. ટૂંકમાં લાંબા સમય સુધી એવું મનાતું જ હતું કે આ બે વચ્ચે કોઈ સમજૂતી થઈ શકે એમ નથી. એટલે ઘણા લોકો વિચારસરણીના યુદ્ધને ઓછું મહત્ત્વ આપે છે, પરંતુ મારી દૃષ્ટિએ એ વસ્તુ યોગ્ય નથી. અને બીજી વસ્તુ એ હતી કે આ વિચારસરણી કોઈ એક દેશ પૂરતી સંઘર્ષ એનો થવાનો નહોતો, પણ સમગ્ર વિશ્વમાં આ બંને દેશો પોતપોતાની વિચારસરણી ફેલાવીને એ વિચારસરણીમાં માનનારા, એને ટેકો આપનારા જૂથો ઊભા કરીને એમની વચ્ચે સંઘર્ષ કરાવીને પોતપોતાની વિચારસરણીને આગળ લાવવાની કોશિશ કરતા હતા. તો સંઘર્ષમાં સમાધાન શક્ય નથી. અને આ સંઘર્ષ એ સ્થાનિક કે ખંડીય નથી, પણ વિશ્વવ્યાપી છે. એ વસ્તુ મને લાગે છે કે શીત યુદ્ધના સંદર્ભમાં ખૂબ મહત્ત્વની બને છે. સાથે સાથે જ્યારે તમે કહો કે આ બે વિચારસરણી અને એમાં માનનારા દેશો વચ્ચે શાંતિ કે સમાધાન શક્ય નથી, તો સ્વાભાવિક રીતે બંને દેશો પોતપોતાનું લશ્કરીકરણ કરે. જ્યારે તમારી ઉપર કોઈ એવી વૈશ્વિક સંસ્થા ન હોય કે જે તમારું રક્ષણ કરી શકે, તો જેને યથાર્થવાદીઓ કહે છે તેમ તમારું રક્ષણ તમારે જાતે જ કરવું પડે. અને એટલા માટે બંને લશ્કરીકરણ કરતા હતા. પોતાની ક્રાંતિઓ ફેલાવવા માટે આ લોકો લશ્કરી જોડાણો અને પ્રતિજોડાણો રચ્યા અને લશ્કરી મથકો ઊભા કરવા ત્રીજા વિશ્વના દેશોમાં એ પ્રવૃત્તિ એમણે કરી હતી. અને ત્રીજા વિશ્વના દેશોમાં એક સામ્યવાદી ક્રાંતિને ફેલાવવાની, બીજા એને રોકવાની કોશિશ હંમેશા શીત યુદ્ધના સમય દરમિયાન આ જાતનો સંઘર્ષ ચાલતો રહ્યો હતો. આની એક વિશિષ્ટ વસ્તુ એ હતી કે આ લોકો એવું માનતા હતા કે સ્થાનિક પ્રશ્નોને પોતાનું કોઈ અંગત જીવન નથી, બલકે સ્થાનિક પ્રશ્નો એ આ વૈશ્વિક પ્રશ્નોમાંથી જ ઉદ્ભવે છે. કોઈ એક સર્વોચ્ચ સત્તા અમુક ત્રીજા વિશ્વના દેશને ટેકો આપે, બીજી સર્વોચ્ચ સત્તા એના વિરોધીને ટેકો આપે. અને એ રીતે એમને લાગતું હતું કે ભારત કે પાકિસ્તાનનો સંઘર્ષ નહીં, પરંતુ અમેરિકા અને રશિયાનો સંઘર્ષ જ અંતે ભારત અને પાકિસ્તાનના સંઘર્ષને વાચા આપવામાં મદદરૂપ થશે. એવું જ આરબ દેશો
અને ઇઝરાયલના સંઘર્ષના સંદર્ભમાં પણ માનવામાં આવતું હતું. અને એક બીજી વસ્તુ એ હતી કે આ બંને જૂથો તો રચાયા, બ્લોક બન્યા, જોડાણો બન્યા, પ્રતિજોડાણો બન્યા, ક્રાંતિ ફેલાવવાની ને અટકાવવાની કોશિશો ચાલી, પરંતુ એ છતાં એક વસ્તુ એ હતી કે બંને એકબીજા સાથે પ્રત્યક્ષ રીતે લડ્યા નથી. અને એનું મને લાગે છે કે લોંગ પીસ જે જ્હોન લુઈસ ગેડિસે કહ્યું તે લાંબા ગાળાની શાંતિ, એનું મુખ્ય કારણ એ હતું કે અમેરિકા પાસે તો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ અણુશસ્ત્રો હતા એનો પુરાવો હતો, પણ રશિયાએ પણ 1949માં પોતાની પાસે અણુશસ્ત્રો છે એનો પુરાવો આપ્યો. અને બંને પોતપોતાના જથ્થો અણુશસ્ત્રોનો, એના ડિલિવરી વેહિકલ્સ, મિસાઇલો, એને વધારે એક્યુરેટ કેવી રીતે બનાવવા એની હરીફાઈ અરસપરસ ચાલુ રાખી હતી. એટલે પહેલો હુમલો કરીને પણ આ બેમાંથી એક પણ સર્વોચ્ચ સત્તા, માનો કે શરૂઆતમાં દુશ્મનને થોડીક શિકસ્ત આપે, એને નુકસાન કરે, પણ દુશ્મન પાસે એટલી શક્તિ હતી કે બચેલી શક્તિનો ઉપયોગ કરીને હુમલો કરનારનો પાછો વિનાશ કરી શકે. એટલે એમણે પરોક્ષ રીતે પોતપોતાના મિત્રો મારફતે યુદ્ધો કરવાની કોશિશ કરી, પરંતુ સીધી રીતે પ્રત્યક્ષ એમણે યુદ્ધ કર્યું ન હતું. અને એનું એક મુખ્ય કારણ એ હતું કે આ બંને પાસે મોટા પ્રમાણમાં અણુશસ્ત્રો હતા. તો આ શીત યુદ્ધના લક્ષણો હતા. એમની વચ્ચે તંગદિલીની પરિસ્થિતિ સળંગ 1947થી માંડીને 90 સુધી પ્રવર્તી રહી. 85 પછી તંગદિલીની થોડી ઘટી. મને લાગે છે કે 1962 પછી એકવાર તંગદિલીની પરિસ્થિતિ અમેરિકા અને રશિયા વચ્ચે ક્યુબાની મિસાઇલ કટોકટી પછી તંગદિલી એમની વચ્ચે ઘટી હતી, પણ ફરી પાછી 70ના દાયકામાં 1975 અને કેટલાક કહે છે કે 1979 પછી ફરી પાછી એ બે વચ્ચે બીજા તબક્કામાં તંગદિલી શરૂ થઈ, જેને એ લોકો બીજા શીત યુદ્ધનું નામ આપે છે. શીત યુદ્ધનો અંત એ 1900 જેને કહી શકીએ કે એનો અંત આવવાની શરૂઆત 1985 પછી થઈ, અને લગભગ 1990 સુધીમાં તો શીત યુદ્ધનો અંત આવી ગયો. કારણ કે રશિયાએ પોતે જ જાહેર કર્યું કે અમે સામ્યવાદી વિચારસરણીમાં હવે આસ્થા રાખતા નથી, અમે એની નિકાસ કરવા માંગતા નથી. દરેક રાષ્ટ્રે પોતાનો વિકાસ કઈ રીતે કરવો એ પોતે જ નક્કી કરીને પોતાને અનુકૂળ વિચારસરણી અપનાવવી જોઈએ. અને એમણે કહ્યું કે અમને અમેરિકા સાથે હરીફાઈમાં ઉતરવામાં રસ નથી. અને એ જ રીતે નાટોમાં પણ એવું એના સભ્ય દેશોની મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું કે હવે શીત યુદ્ધનો અંત આવ્યો છે. એટલે ઔપચારિક રીતે પણ એનો અંત આવ્યો છે. વખતો વખત છતાં કેટલાક લોકોને એવી શંકા રહી છે કે ભાઈ અત્યારે ફલાણી જગ્યાએ આમ થયું છે, બટ નવેસરથી આ તો શીત યુદ્ધ શરૂ થયું હોય એવું લાગે છે. પણ મને લાગે છે કે શીત યુદ્ધનો અંત એક એવી ફિનોમિના છે, એક એવી ઘટના છે જેને પાછી ફેંકવી એ લગભગ અસંભવ છે એમ આપણે કહી શકીએ એમ છીએ. એટલે કદાચ તમે એમ પણ કહી શકો કે શીત યુદ્ધ શરૂ થયું, એની પરાકાષ્ઠા આવી લગભગ 1950ના દાયકાના અંત સુધીમાં, અને 60ના દાયકાથી તંગદિલી ઘટવાની શરૂઆત તો થઈ જ હતી. એમાં ઉતાર ચઢાવ આવ્યા, પણ છેવટે એ ઘટતા ઘટતા એનો અંત લગભગ 1990 સુધીમાં આવી ગયો. તો આ શીત યુદ્ધના અંત લાવનારા પરિબળોનો જો આપણે ઉલ્લેખ કરીએ તો પહેલી વસ્તુ એ છે કે વિચારસરણીના યુદ્ધનો અંત આવ્યો. જોકે મને લાગે છે કે એ અંત એક પક્ષી હતો, કારણ કે રશિયાએ એવું જાહેર કર્યું અને એણે જે વોર્સો સંધિ સંગઠન રચ્યું હતું એનું વિસર્જન પણ કર્યું. પણ અમેરિકાએ નેટો, નોર્થ એટલાન્ટિક ટ્રીટી
ઓર્ગેનાઇઝેશનનું વિસર્જન હજુ સુધી કર્યું નથી. અને કદાચ મૂડીવાદ એક વૈશ્વિકરણના ભાગરૂપે એના પ્રસાર માટે તો અમેરિકા અને પશ્ચિમ યુરોપના દેશો હજુ કાર્યરત થયેલા જ છે. એક બીજી વસ્તુ એ છે કે અમેરિકા એ લોકશાહી દેશ હતો અને લોકશાહીનો વિજય થયો છે આપખુદશાહી સામે, એમ માનવાથી અને ફુકુયામા નામના એક જાપાનીઝ અમેરિકન વિદ્વાને તો એટલે સુધી કહ્યું કે ઇતિહાસનો હવે અંત આવી ગયો છે અને લોકશાહી વિરુદ્ધ સરમુખત્યારશાહીના સંઘર્ષમાં છેલ્લે લોકશાહીનો વિજય થયો છે. એટલે હવે નાના મોટા છૂટમૂટિયા ઝઘડાઓ થશે, પણ ઇતિહાસના મેઇન એનો જે કોન્ફ્લિક્ટ છે, સંઘર્ષ છે, એનો તો અંત આવ્યો જ છે એમ એમણે જણાવ્યું. પણ આમાંથી એક પરિસ્થિતિ ઊભી એ થઈ છે કે અમેરિકાને એવું લાગે છે કે અમારી વિચારસરણીનો વિજય થયો છે, માટે અમારે હવે આ વિચારસરણીનો ફેલાવો કરવો જોઈએ. અને છતાં એ ફેલાવો એ એક સતત સાતત્યપૂર્વક કરવામાં નથી આવ્યો. એનું કારણ કે લોકશાહીનો ફેલાવો કરવો એ અમેરિકાની વિદેશ નીતિનું એક ધ્યેય હોય, તો બીજી બાજુએ એનું રાષ્ટ્રીય હિત જે વસ્તુમાં રહેલું હોય એને આગળ વધારવું એ એનું બીજું ધ્યેય છે. અને લોકશાહી વધારવાનું ધ્યેય ત્યારે રાષ્ટ્રીય હિતને આગળ વધારવાના ધ્યેયના કોઈ ભાગરૂપે જે કંઈક થતું હોય એની જોડે સંઘર્ષમાં આવે તો અમેરિકા તે સમયે લોકશાહીના પ્રસારના ધ્યેયને એને અગત્યનું ક્રમ આપતું